શિનોરના દામાપુરા ગ્રામ પંચાયતના સરપંચ પટેલ હેતલબેન અને ગામના 8 વોર્ડના સભ્યો બિનહરીફ થતા તમામનું સન્માન કરાયું। શિનોર તાલુકામાં 4 ગામ સમરસ થયા છે। દામાપુરા, પુનિયાદ, સાંધા, માલપુર ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે। 4 ગામની ગ્રામ પંચાયતો સમરસ થતા શિનોર તાલુકા ભાજપ હોદ્દેદારો સહિત શિનોર તાલુકા એપીએમસીના પ્રમુખ સચિન પટેલે જાહેર કરાયેલા સરપંચ સભ્યોનું સન્માન કર્યું। શિનોરના 11 ગામોમાં સામાન્ય ચૂંટણીમાં 4 ગામ ગ્રામ પંચાયતમાં સમરસ થયા છે। 3 ગામમાં 8 વોર્ડ અને 1 સરપંચ ફોર્મ સામે કોઈ ફોર્મ ના ભરાતા 4 ગામની ગ્રામ પંચાયત સમરસ થઈ છે। શિનોર તાલુકા પંથકના 20 ગામડાઓમાં યોજાવાની હતી આ ગ્રામ પંચાયતોની ચૂંટણી, જેમાં 11 સામાન્ય સરપંચ જ્યારે 2 ગામમાં પેટા સરપંચની ચૂંટણી, જ્યારે 7 ગામોના વોર્ડ સભ્યની પેટા ચૂંટણી, શિનોર તાલુકાના 9 ગામોમાં યોજાશે પેટા ચૂંટણી। હાલમાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે। એ અંતર્ગત શિનોર તાલુકાના દામાપુરા ગામે આજરોજ ફોર્મ ભરવાની જે તારીખ હતી તો તારીખના જે 3 વાગ્યાનો સમય હતો એના અંતે 8 વોર્ડ અને સરપંચના જે ઉમેદવારો છે એ બિનહરીફ જાહેર થયા છે। તો આ તકે હું ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી સમગ્ર દામાપુરાના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પાઠવું છું। સાથે સાથે જે રીતે ગામના આગેવાન પ્રવીણભાઈ વકીલ, પાટણવાડિયા સમાજમાંથી જસભાઈ, કિરણભાઈ વસાવા, પરેશભાઈ પાટણવાડિયા, ગિરીશભાઈ પટેલ અને જે સરપંચ પદના ઉમેદવાર છે હેતલબેન, એમના પતિ અને ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર કિરીટભાઈ અને જે સમગ્ર દામાપુરા ગામનો યુવાધન છે એમના ચૂંટણીમાં રસ લઈ અને દામાપુરા ગામ સૌથી પહેલાં જે સમરસ જાહેર થયું છે તો ફરી એમને અભિનંદન પાઠવું છું। સાથે સાથે શિનોર તાલુકાના સાંધા, પુનિયાદ અને માલપુરના પણ જે સમગ્ર પંચાયત બિનહરીફ જાહેર થઈ છે, સમરસ જાહેર થઈ છે, તો આ તકે એ ગ્રામજનોને પણ હું ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી અભિનંદન પાઠવું છું।